ખાતરની ઉપર મોરમ નાખવાનું હાલે. જે છાણિયું ખાતર આપણે ઓર્ગેનિક ખેતી બાજુ જવું હોય ને તો છાણિયું ખાતર જરૂરી છે. અને છાણિયા ખાતરને હળવવું જરૂરી છે. છાણિયું ખાતર હળવવા માટે આવી રીતના ઢગલો કરી, આમ તો મોટાભાગનું હળેલું છે છતાં એ ઢગલો કરી એની ઉપર મોરમ નાખી અને પછી એની ઉપર અમે ગાયોને અહીંયા મોકરી કરશું. જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટ્યો છે. કાર્બન ઘટ્યો એટલે જમીનના બહુ બધા રોગ જીવાત આવે છે ને એને લીધે એટલું બધી દવાઓ છાંટવી પડે છે. આપણે આ ખાતરને એકદમ ગળ્યું બનાવી નાખે અને ખાતર એકદમ ગળ્યું બની જાય ને તો એનાથી ઓર્ગેનિક કાર્બન વધે છે. અમે એટલા માટે છે ને આને આ દવા બનાવીએ છીએ એની, અને એને હમણાં ખાતરમાંથી આ મિક્સ કરીશું. પછી આ છે એનું બેક્ટેરિયા હોય છે કે જે બેક્ટેરિયા ખાતરમાં જે કંઈ હોય ને એને ખાઈ જાય અને એને એકદમ ગળ્યું બનાવી નાખે. આ લેટ્રમ કંપનીનું છે અમારા પાસે. બાકી આવા ઘણી બધી કંપનીના આવે, અને કોઈને ખબર હોય કે આના કરતાં બીજું બેસ્ટ આવે તો અમને કહેજો જરાક. એ લઈ અને આને હલાવીએ ને એટલે આ ઓગળી જાય આખી આખી. કોથરી પણ હવે ઓર્ગેનિક આવે છે કે જે પાણી ભેગી મિક્સ થઈ જાય, પાણીમાં દ્રાવી હોય એવી કોથરી આવે છે હવે. જો આ એકદમ ડોરું થઈ ગયું, એમાં બેક્ટેરિયા આવે, એ બેક્ટેરિયા તૈયાર થઈ જશે. जान दे थोड़ा अंदर और जान दे. हाँ थोड़ा अंदर जान दे, थोड़ा खत निकल जाए ना. बस 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 एक आगे करे उस तरफ. आगे जाओ अजय 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 अभी पीछे जाओ. बस मतलब वहाँ सब जगह पे फैल जाए ना, फिर ये कर दो वहाँ पे. खाडो कर ऊंधो खातर पूगे ना यहाँ सुधी. बस एम नाखी दे ओલું ડોલ. જે અમે બેક્ટેરિયા બનાવેલા છે એ ડોલની અંદર. હા આખી નાખી દે. હવે ઓલું પાણી એમાં પુગાડી દે. ન્યા કરી બાજુ. હા છે ખાતરને કમ્પોઝ કરવા માટેની દવા. ખાતરને એકદમ ગળ્યું કરવા માટે જો તમે આ જીવાણું નાખી દો તો એ સડી જાય. પછી આમાં છે ને પાણી વાર દેવાનું, એનાથી બેક્ટેરિયા પાણી ભેગા તૈયાર થઈ જાય. પછી માંથી ઓલી લાઈન લે ને આની ઉપર ફુવારા પણ મૂકે શકો. આની ઉપર ફુવારા મૂકો ને તો પણ એકદમ પલળી જાય. અમે ફુવારા જેવું જ કરશું. ઓલે લાઈન ઓલો કરશું નથી. ફુવારાનો કટકો મૂક્યો. આ ઓલો કટકો પડ્યો ને એક ઓલો પકોડીનો કાળો એ લઈ આવ. આ બધું છે ને, આ બધું ગાયોનું એકદમ ગરેગલ ખાતર છે. પણ તો પણ અમે આ બેક્ટેરિયા વાળી ટ્રીટમેન્ટ કરીએ કે ઓર્ગેનિક ખાતર અને સારું ખાતર થઈ જાય. ઈ નહીં નરસિંહ ઓલો લઈ આવો ને લાઈન ઝીણી તૂટી પપુડી. હવ મણી એમપી ની ભાષા પણ આવડે. હા ઈ લઈ આવ. આ બાજુ જડતો
જેમાં નાખ્યું છે ને ઓલું એ અમે ખાડો કરીને નાખ્યું હતું, કારણ કે આ ખાતરની ઉપર અમે મોરમ નાખેલી છે. પછી એને અંદર ખાડામાં નાખી દીધું અને હવે ખાડો પૂરી દઈએ, પછી ઉપર પાણી ભરી દઈશું એકદમ, એટલે આખા બેક્ટેરિયા નીચે સુધી વહી જાય. આ અમારે શિવાની છે, એ પણ ખેતરનું કામ કરે. શિવાનીને ભણ્યું નથી ગમતું, એ ખેતી કરવી કે મારે નહીં શિવાની.